m1 upon m2 is equal to 5 upon 5. 5 cancel, so answer is 1. So m1 upon m2 is equal to 1. That means m1 is to m2. m1 is to m2 is equal to 1 upon 1. Here m1 m2 both are same. m1 is 1, m2 is 1. That means both are same. That means this point P is a midpoint of A and B. Why? Because ratio is same. Okay. Now the second question is that we want to find out the value of x. Okay. So for that x is equal to, કારણ કે આપણે ડિવિઝન પોઈન્ટ છે ને, આ P is a division point જેના કોઓર્ડિનેટ શોધવાના છે. m1 x2 plus m2 x1 upon m1 plus m2. m1 is 1, m2 is 1, m1 is 1, m2 is also 1. x2 તો જુઓ, આ x1, આ y1, આ x2, આ y2. તો x2 ની વેલ્યુ થઈ -4 અને x1 ની વેલ્યુ થશે 1. એટલે x2 ની વેલ્યુ -4, x1 ની વેલ્યુ થશે 1. આ બેનો મલ્ટીપ્લાય -4, આ બેનો મલ્ટીપ્લાય 1, 1 + 1 2, -4 + 1 કરીએ તો -3 upon 2. તો આ થયું x. So the coordinate of P x, 0 is equal to P x is equal to -3/2 and value of y is 0. So this is a division point P. This point is on x-axis. This point divides line segment AB. પણ જો આપણને ક્વેશ્ચનમાં એવું કીધું હોત કે find the ratio in which the line segment joining A and B is divided by the y-axis. y-axis થી ડિવાઈડ થતું હોય તો તમારે Q x કોઓર્ડિનેટ 0 લેવાય અને y કોઓર્ડિનેટ y લેવાનો. પોઈન્ટ P એ ડિવિઝન પોઈન્ટ P છે જે y-axis પર હોય, અને y-axis પર હોય તો એનો y કોઓર્ડિનેટ હશે પણ એનો x કોઓર્ડિનેટ કેટલો હશે? 0 હશે. બરાબર છે? તો એ y-axis વાળા સમમાં 0 શું આવશે? તો કે x કોઓર્ડિનેટ. એટલે તમારે પહેલાં અહીંયા x ઇઝ ઇક્વલ ટુ m1 x2 પ્લસ m2 x1 અપોન m1 પ્લસ m2. આ ફોર્મ્યુલાથી તમારે m1 ઇઝ ટુ m2 મળશે. પછી આ y કોઓર્ડિનેટ શોધવા માટે અહીંયા y ઇઝ ઇક્વલ ટુ m1 y2 પ્લસ m2 y1 અપોન m1 પ્લસ m2 ફોર્મ્યુલા યુઝ કરવી પડે. હવે 42 ની અંદર શું કે છે? ક્વેશ્ચન 42, ફાઇન્ડ ધ કોઓર્ડિનેટ્સ ઓફ ધ પોઈન્ટ. ફાઇન્ડ ધ કોઓર્ડિનેટ્સ ઓફ ધ પોઈન્ટ P which divides the line segment joining point A and B. A અને B ને જોઈન કરતો આ લાઇન સેગમેન્ટ છે અને આ P પોઈન્ટ ડિવિઝન પોઈન્ટ છે અને કયા ડિવિઝનમાં, કયા રેશિયોમાં ડિવાઈડ કરે છે? 4:3. તો ફાઇન્ડ ધ કોઓર્ડિનેટ્સ ઓફ ધ પોઈન્ટ P. ફાઇન્ડ ધ કોઓર્ડિનેટ્સ ઓફ ધ પોઈન્ટ P that which divides line segment AB in 4:3 રેશિયો. કયા રેશિયોમાં ડિવાઈડ કરે છે? 4:3. તો આ જે પહેલું જે છે એને m1 કહીશું, આને આપણે m2 કહીશું. એટલે m1 ની વેલ્યુ થશે 4, m2 ની વેલ્યુ થશે 3. આ જે પહેલું જે પોઈન્ટ છે તો આ x1 અને આ y1. એટલે x1 ની વેલ્યુ 2, y1 ની વેલ્યુ 5. આ જે છે એ x2 y2. એટલે x2 ની વેલ્યુ 9, y2 ની વેલ્યુ 19. ઓકે.
હવે શોધવાનું છે શું આપણે આ ડિવિઝન પોઈન્ટ પી. તો સેક્શન ફોર્મ્યુલા આ બરાબર, આ સેક્શન બે સેક્શન થાય છે, આ એક સેક્શન ને આ બીજો સેક્શન, એટલે આને ડિવિઝન પોઈન્ટ બી કહેવાય. કેમ? કારણ કે એ બીને ડિવાઈડ કરે છે, બે સેક્શનમાં ડિવાઈડ કરે છે. એટલે પી એક્સ કોમા વાય ઇઝ ઇક્વલ ટુ M1 x2 પ્લસ M2 x1 અપોન M1 પ્લસ M2, M1 y2 પ્લસ M2 y1 અપોન M1 પ્લસ M2. હવે M1 કેટલો છે તો કે 4, આ M2 કેટલો છે તો કે 3, M1 4, M2 3, M1 4, M2 3, M1 4, M2 3. હવે x2 xy, તો x2 છે 2 અને x2 છે 9 અને x1 છે 2, એટલે આ 9 આ 2, y2 19 છે અને y1 5 છે. 4 9 જા 36, 3 2 જા 6, તો 36 માં 6 એડ કરો એટલે 42, 4 પ્લસ 3 એટલે 7, 19 4 જા 76, 19 4 જા 76 અને 5 3 જા 15, એટલે 76 માં 15 તમારે એડ કરી દેવાના. તો 76 માં 10 એડ કરો તો 86, 86 માં 5 એડ કરો તો 91, એ 91, 4 પ્લસ 3 એટલે 7, 7 6 જા 42, 13 7 જા 91, 6,13 is your answer. Question 43, a chord of a circle. તો આજે મેં ડ્રો કર્યું છે આ, this is a chord. AB is a chord of a circle of radius 10 semi. OA, OB are radius which is 10 semi. Subtends a right angle at the center. This chord subtends a right angle at the center. એટલે એંગલ અહીંયા 90 નો બનશે. Find the area of the corresponding minor segment and major sector. Minor segment નો એરિયા અને મેજર સેક્ટર નો એરિયા શોધવાનો છે. તો માઇનોર સેગમેન્ટ જુઓ, આ જે છે ને એ માઇનોર સેગમેન્ટ છે અને માઇનોર સેગમેન્ટ કહેવાય. એટલે એબી કોડ અને આ જે છે તે માઇનોર આર્ક છે, આ જે છે એ માઇનોર આર્ક છે. એટલે માઇનોર આર્ક અને આ કોડ વચ્ચેનું જે ગેપ છે આખો, આટલા પાર્ટને માઇનોર સેગમેન્ટ કહેવાય. તો એરિયા ઓફ માઇનોર સેગમેન્ટ, તો એની ફોર્મ્યુલા શું? તો જુઓ, ઓ એ, પછી આ સર્કલ પર આવ્યા બી ઓ, એટલે આટલો જે આખો જે પોર્શન થયો ને આ જે આખો પોર્શન જે થયો એ થયો માઇનોર સેક્ટર. એ માઇનોર સેક્ટરના એરિયામાંથી આ જે ઉપરનો પાર્ટ છે, આ ટ્રાયંગલ છે, આ જે છે તે ટ્રાયંગલ છે, એ ટ્રાયંગલનો એરિયા માઇનસ કરવાનો એટલે તમને આ માઇનોર સેગમેન્ટનો એરિયા મળે. એટલે એરિયા ઓફ માઇનોર સેક્ટર માઇનસ એરિયા ઓફ ટ્રાયંગલ OAB. માઇનોર સેક્ટરના એરિયાની ફોર્મ્યુલા πr² θ/360.
ફોર્મ્યુલા યાદ રાખો, માઇનોર સેક્ટરના એરિયાની આ ફોર્મ્યુલા છે, બરોબર યાદ કરી લ્યો. ટ્રાયંગલના એરિયાની ફોર્મ્યુલા. હવે જો અહીંયા રાઈટ એંગલ બને છે, રાઈટ એંગલ બને છે એટલે 1/2 BH ફોર્મ્યુલા યુઝ કરવાની ટ્રાયંગલના એરિયામાં. 90નો એંગલ બને છે રેડિયસ પાસે, સેન્ટર પાસે, એટલે એરિયા ઓફ ટ્રાયંગલ 1/2 BH. જો અહીંયા એંગલ 60નો બનતો હોત, જો અહીંયા એંગલ O પાસે 60નો બનતો હોત તો આ ઇક્વિલેટરલ ટ્રાયંગલ થાત, અને ઇક્વિલેટરલ ટ્રાયંગલ હોય તો એના એરિયાની ફોર્મ્યુલામાં √3/4L², √3/4L² એ ફોર્મ્યુલા, √3/4L² આ ફોર્મ્યુલા યુઝ થાય ઇક્વિલેટરલ ટ્રાયંગલના એરિયામાં. હવે પાઈની વેલ્યુ તમને ક્વેશ્ચનમાં આપી છે 3.14, તો આનો પોઈન્ટ રિમૂવ કરીશું તો નીચે 100 આવશે. પછી રેડિયસ, આર એટલે રેડિયસ જે અહીંયા છે 10 2 ટાઈમ્સ, આ થીટા છે 90, નીચે 360, 1/2 B અને H. તો અહીંયા 90નો એંગલ બને છે, તો બેઝ અને હાઇટ એટલે કે બેઝ અને એલ્ટિટ્યુડ વચ્ચે 90નો એંગલ બને. તો 90નો એંગલ બને છે તો આને આપણે B કહીએ, તો આ જે 10 છે એને H કહેવાની, એટલે 10 છે એ BH છે. 2 5 10, 90 4 360, આ 0 ને આ 0 કટ, આ 0 ને આ 0 કટ, આને 2 વડે ડિવાઈડ કરો તો 2 2 4, આને 2 વડે ડિવાઈડ કરો તો 157. હવે આ 157 ને 2 વડે ડિવાઈડ કરી નાખો, 157/2 એટલે 2 7 14, 15માંથી 14 માઇનસ કરો એટલે 1, પછી આ 17 છે એટલે 2 8 16.5 અને 5 10 50. હવે જો અહીંયા પોઈન્ટ પછી છે 5, અહીંયા પોઈન્ટ પછી કંઈ નથી, એટલે પોઈન્ટ પછી 5ની પ્રોસેસ કોઈની જોડે થતી નથી, એટલે એમને પોઈન્ટની પહેલાં 78 છે અને આ 50 છે, તો 78માંથી 50 માઇનસ કરો તો 28, તો 28.5. અને રેડિયસ આપી છે આપણને સેન્ટીમીટરમાં, એટલે એરિયાનો યુનિટ થયો સેમી સ્ક્વેર. તો માઇનોર સેગમેન્ટનો એરિયા આવ્યો. ફોર્મ્યુલા યાદ છે, πr² θ 360 -1/2 BH. પછી આ ડિવિઝન પોઈન્ટની ફોર્મ્યુલા, સેક્શન ફોર્મ્યુલા યાદ રાખી લ્યો, આ સેક્શન ફોર્મ્યુલા યાદ રાખી લ્યો. પછી આ જ ક્વેશ્ચનમાં આપણને એરિયા ઓફ મેજર સેક્ટર પૂછ્યું છે, આ જ ક્વેશ્ચનમાં. તો એરિયા ઓફ મેજર સેક્ટર ઇઝ ઇક્વલ ટુ, તમે જુઓ આટલો જે પાર્ટ છે ને આખો પાર્ટ મેજર સેક્ટર, સોરી આ માઇનોર સેક્ટર છે. આટલો જે પોર્શન જે છે બ્લુ શેડેડ રિજિયન આ માઇનોર સેક્ટર છે, તો આજે બાકીનો જે વ્હાઇટ પોર્શન બચ્યું એ મેજર સેક્ટર થયો. તો આખો જે સર્કલ છે એ સર્કલના એરિયામાંથી તમારે આ માઇનોર સેક્ટરનો એરિયા માઇનસ કરો તો તમને મેજર સેક્ટરનો એરિયા મળે. તો સર્કલનો એરિયા πr², πr² એ સર્કલના એરિયાની ફોર્મ્યુલા છે, એમાંથી તમારે માઇનોર સેક્ટરનો એરિયાની ફોર્મ્યુલા πr² θ 360 માઇનસ કરો. તો પાઈની વેલ્યુ 3.14, નીચે 100, આર એટલે રેડિયસ જે આપણને 10 આપી છે. હવે જો πr² θ 360, તો હવે એનો આન્સર તો આપણે ઓલરેડી અહીંયા મેળવી ચૂક્યા છીએ 78.5. તો એ અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકીએ, 0 0 કટ 0 0 કટ, એટલે 314 -78.5. સબટ્રેક્શનમાં આ 314
314.0 અને એમાંથી 78.5 માઇનસ કરીશું આપણે. તો 10 - 5 એટલે 5. અહીંયા એક કટ થઈ જાય એટલે 3 થઈ જશે. 3માંથી 8 સબટ્રેક્ટ નહીં થાય એટલે અહીંયા 13 થઈ જશે. તો 13માંથી 8 માઇનસ થાય તો 5. અહીંયા 1 હતું એની જગ્યાએ 0 થઈ જાય. તો હવે આ 30 થાય. 30માંથી 7 જાય તો 23. એટલે 235.5 સેમી સ્ક્વેર is the area of major sector.